રાજપીપળામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરાયણની ઉજવણી કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પણ આ ઉજવણીમાં જોડાયા। નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સહિત કાર્યકરો દ્વારા પણ આ ઉજવણીની અંદર ભાગ લેવામાં આવ્યો હતો। રાજપીપળા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ આ ઉત્તરાયણની ઉજવણીમાં જોડાયા હતા। હવા તો અત્યારના વર્ષોથી દેશમાં અને ગુજરાતમાં અને નર્મદા જિલ્લા કે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની જ હવા છે અને આવનારા દિવસોમાં પણ હવા મજબૂતાઈથી એ બની રહેવાની છે, એવી કોઈ ચિંતા નથી। આજે ઉત્તરાયણ પર્વ છે, ઉત્તરાયણ પર્વમાં પણ આજે મારા નિવાસસ્થાને ધાબા પર પતંગોત્સવનો કાર્યક્રમ ખૂબ ધામધૂમથી કાર્યકર્તા સાથે ઉજવી રહ્યા છે અને જે રીતના આકાશમાં અમારી જે પતંગ ઉડી રહી છે, આકાશને આંબી રહી છે, એ જ રીતના વિકાસ પણ અમારો ખૂબ ઝડપથી પતંગની જેમ વિકાસ થઈ રહ્યો છે। આકાશને આંબી રહ્યો છે અમારો વિકાસ, અને જ્યાં સુધી પતંગો અમારી આકાશમાં ઉડે છે ને દોરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે, ત્યાં સુધી અમને કોઈ ચિંતા નથી। દર વર્ષે ઉત્તરાયણના તહેવાર પર અમે અમારા વડીલ આદરણીય ગુરુ સમાન મનસુખભાઈ વસાવાનો આશીર્વાદ લેવા એમના નિવાસ સ્થાને આવતા હોય છે અને અહીંયાથી જ પતંગોત્સવ અમે ના દિવસની શરૂઆત કરતા હોય છે। આજે આ પતંગ ઉત્સવ જે છે એ ખૂબ આનંદ ઉત્સાહથી અમે સૌ ઉજવી રહ્યા છે અને આદરણીય સાંસદશ્રીએ પણ અમારું માર્ગદર્શન એવું કર્યું છે કે પતંગ એવી ચગાવજો કે આપણી પતંગ કોઈ કાપી ના શકે, અને પેચ એવો લગાવજો જો કોઈ ભૂલથી આપણામાં સામેથી પેચ ના લગાવતા પણ જો કોઈ પેચ લગાવી લે તો પછી ખેંચ મારો કે ઢીલ મારો પણ સામેની પતંગ કાપી નાખજો। એટલે એમના માર્ગદર્શનની અંદર આજે ખૂબ ઉત્સાહપૂર્વક અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ।